જે ચિત્ર છે એ બદલાતું જોવા મળી રહ્યું છે। દરમિયાન પશ્ચિમ બંગાળમાં તમિલનાડુમાં ઉલટફેર છે। ટીવી કે નંબર 1 પાર્ટી બની ચૂકી છે અત્યારના કે જેઓ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે। તમિલનાડુમાં ફરી એકવાર અભિનેતાનો જાદુ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। આ ઉલટફેરની અંદર વિજય કે જેઓને જનપ્રતિસાદ પણ રેલીઓમાં પણ આપણે જોયું છે, દ્રશ્યો પણ એવા જોવા મળતા હતા કે વિજયના નામની લહેર હતી અને વિજય તરફ આગળ વધતા હોય તે પ્રમાણેનો જોવા મળી રહ્યા છે। પહેલા રાઉન્ડ પછી ડીએમકે ત્રીજા નંબર પર સરકી ગયું છે। પહેલા રાઉન્ડ પછીની આ પરિસ્થિતિ છે। કેરળમાં કોંગ્રેસ, આસામમાં બીજેપી, ઉમરેઠથી પણ સમાચાર, ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીને લઈને પણ સમાચાર કે ઉમરેઠમાં પેટા ચૂંટણીના 8મા રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે। લીડ ફરી એક વખત ભાજપ ઉમેદવારે બનાવી લીધી છે। 8775 મતની લીડથી આગળ ચાલી રહ્યા છે ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર। તો આ મોટા સમાચાર હવે ઉમરેઠથી પણ કે જ્યાં આગળ લીડ ફરી એક વખત વધી ગઈ છે, જે 7000ની આસપાસ ગઈ હતી તે 9000ની નજીક પહોંચતી જોવા મળી રહી છે। હર્ષદભાઈ પરમાર અહીંયા પણ જીતી જાય તે પ્રમાણેની પરિસ્થિતિ છે, કારણ કે 8 રાઉન્ડ જે છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે। રીનાબેન, આપની પ્રતિક્રિયા જે રીતે આપણે વાત કરતા પશ્ચિમ બંગાળને લઈને, પશ્ચિમ બંગાળની જે રીતે પરિસ્થિતિ જોઈ હતી, જે રીતે અનિલભાઈએ પણ કીધું કે સિદ્ધાર્થભાઈએ પણ કીધું કે એક એવો માહોલ થઈ ગયો હતો કે રાષ્ટ્રવાદ જે છે તેને આગળ ધપાવવાનો છે અને એના માટે જ આ કદાચ ઐતિહાસિક આંકડો પણ જોવા મળી રહ્યો છે। બિલકુલ સાચી વાત છે। તમે જુઓ કે મમતા દીદીએ જે કર્યું કે મમતા દીદીના એક શબ્દો રહેતા હતા કે દરેક સીટ પર હું છું ઉમેદવાર, એવું સમજીને તમે ચાલો। તો મોદીજીએ પણ આ વખતે તમે જો તે વાત દોરાવી હતી કે દરેક સીટ પર હું ઉમેદવાર છું, એ તરીકે મત આપજો। આપણે જોઈએ છીએ કે મોટાભાગની ચૂંટણી આખા દેશભરમાં જે યોજાતી હોય એમાં મોદીજી એક મોટો ચહેરો હોય છે। મોદીજીના નામ પર જ તમે જો તો ચૂંટણી લડાતી હોય છે। એટલે અહીં પણ તમે જુઓ કે વિકાસનો ક્યાંક જાદુ કામ કરી ગયો છે, કેમ કે અત્યાર સુધી તમે જુઓ કે બંગાળની જયારે વાત આવે ત્યારે બંગાળની અસ્મિતા સાથે જોડી અને મમતા દીદી પોતે એવું કહેતા આવ્યા છે કે દરેક સીટ પર હું હાજર છું, એવું તમારે સમજવાનું। ટીએમસી કાર્યકરો નહીં। બીજી વસ્તુ એ છે કે અહીંયા જયારે તમારે કોઈ પણ કામ કરવા હોય લોકલ બોડીના, ત્યારે ત્યાં કાર્યકરો ટીએમસીના કાર્યકરો દ્વારા થતા। એટલે એ પ્રકારે આખું તમે જે ચિત્ર જોવો એ ત્યાંની ટીએમસી જે કહેવાય કે એની આજુબાજુ ફરતું રહેતું હતું। આમ મમતા દીદીની એટલી પકડ હતી કે ત્યાં સામાન્ય લોકલ મુદ્દાઓ પણ ભૂલાઈ જતા હતા કે દીદી અમારા દીદી, જેમ કે અહીંયા આપણે મોદીજી માટે કહીએ છીએ કે અમારા મોદીજી, એ પ્રકારે ત્યાંનું વાતાવરણ અત્યાર સુધી એ જોવા મળ્યું છે। એટલે વિકાસને સાઈડમાં રાખીને તમે જુઓ કે બંગાળ એટલે મમતા દીદી, મમતા દીદી એટલે આપણા દીદી, આ પ્રકારનું એક ગુજરાતીમાં કહી શકાય કે વાતાવરણ ત્યાં ચિત્ર હતું। પરંતુ આ વખતે તમે જુઓ કે મોદીજીએ અને અમિત શાહનું એક સ્વપ્ન હતું કે ભાઈ જે શ્યામા પ્રસાદ મુખર્જીની ભૂમિ કે જે કહી શકાય કે ભાજપના માનસ નેતા, આમ તો વૈચારિક નેતા કે જ્યાંનું ઉદ્ભવ સ્થાન હતું, અને તમે જુઓ કે અનિલભાઈએ જેમ કહ્યું એ પ્રકારે ત્યાંના મોટા બધા જે વિચારધારાથી લઈને વંદે માતરમ બધું જ એક આખા જે દેશના બૌદ્ધિકો જે છે મોટા ભાગના એ બધા બંગાળથી આવતા હોય છે। એટલે કહી શકાય કે દેશ પર એની ક્યાંક ને ક્યાંક અસર હતી। એટલે મોદીજીનું એક સ્વપ્ન હતું કે ભાઈ ક્યારેક પશ્ચિમ બંગાળ તો એક એમના લિસ્ટમાં હોવું જ જોઈએ। તો આ વખતે તનતોડ મહેનત અને આપને ખ્યાલ છે કે ભાજપની એક જે કહી શકાય કે માઇક્રો મેનેજમેન્ટ નીતિ 24/7 કે ઇલેક્શનમાં શું કરવું, ક્યાં કચાશ રહી ગઈ છે, કઈ સીટ પર તમે જો તો ધ્યાન આપવું પડશે, એમ પૂરેપૂરું આ વખતે ધ્યાન આપવામાં આવ્યું હતું। અને મેં હમણાં કહ્યું હુમાયુ કબીરે તમે જો કે મમતા દીદી સાથે છેડો પાડ્યો એટલે એની સીધી અસર પણ તમે જો તો ક્યાંક ને ક્યાંક એક મુસ્લિમ મતદારો પર પડી છે અને એમ કે પણ ક્યાંક ને ક્યાંક હાજર છે। એટલે આ બધી વસ્તુની અસરમાં તમે જો કે મમતા દીદીના જે મતો છે એમાં પણ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક સેંધ પડી છે અને બટવારા થયા છે, મતોનું ડિવિઝન થયું છે। એટલે એની અસર પણ આવવાની છે।